ક્યારેય રાત્રે શાંતિથી સૂતા પહેલા પથારીમાં પડ્યા પડ્યા તમે વિચાર્યું છે ખરું કે મારો જન્મ કન્યા રાશિમાં જ શા માટે થયો છે? શા માટે ભગવાને મને કન્યા રાશિ આપી? શા માટે મને એવો સ્વભાવ આપ્યો કે હું નાની નાની વાતોમાં એટલું બધું વિચારું છું? શા માટે મને બીજાની તકલીફ જોઈને મારી પોતાની તકલીફ ભૂલી જવાની આદત છે? જો તમે કન્યા રાશિના જાતક છો તો મને ખાતરી છે કે આ પ્રશ્નો ક્યારેક ને ક્યારેક તમારા મનમાં જરૂર આવ્યા જ હશે. આજે આ વિડીયોમાં આપણે આ જ સવાલોના જવાબ શોધવાના છીએ. હું તમને એક એવી સફર પર લઈ જવાનો છું જે તમને તમારી પોતાની ઓળખ કરાવશે. એકદમ સરળ ભાષામાં, તમારા જ જીવનના ઉદાહરણો સાથે. વિડીયો અંત સુધી જોજો, કારણ કે આજે તમને તમારી કિંમત સમજાશે. મિત્રો, આ દુનિયા બહુ સ્વાર્થી છે. અહીંયા દરેક વ્યક્તિ પોતાની દોડમાં વ્યસ્ત છે. કોઈને કોઈની પડી જ નથી. ત્યારે ઈશ્વરને એમ થયું કે આ પૃથ્વી પર અમુક એવા લોકોની જરૂર છે જેઓ આ સ્વાર્થી દુનિયામાં એક સંતુલન બનાવી શકે. ઈશ્વરને એવા લોકો જોઈતા હતા જેઓ જ્યારે બધું વિખેરાયેલું હોય ત્યારે તેને ગોઠવી શકે, જ્યારે કોઈ રડતું હોય ત્યારે તેને ખભો આપી શકે, જ્યારે કોઈની ભૂલ થાય ત્યારે તેને સુધારી શકે. અને ત્યારે ઈશ્વરે કન્યા રાશિનું સર્જન કર્યું. તમારો જન્મ કન્યા રાશિમાં એટલે થયો છે કે તમે આ દુનિયાના સાજા કરનાર છો. તમે આ દુનિયાના પ્રોબ્લેમ સોલ્વર છો. તમે નોંધ્યું હશે, જ્યારે તમારા ગ્રુપમાં કે પરિવારમાં કોઈ મોટી મુશ્કેલીઓ આવે ત્યારે બધા લોકો ગભરાઈ જાય છે. પણ એક કન્યા રાશિનો વ્યક્તિ જ હોય છે કે શાંતિથી વિચારે છે કે હવે આમાંથી બહાર કેવી રીતે નીકળવું. તમારી પાસે દરેક સમસ્યાઓનું સમાધાન હોય છે, કારણ કે ભગવાને તમને એક એવું મગજ અને એક એવું હૃદય આપ્યું છે જે બીજાના દુઃખને પોતાનું સમજીને ઉકેલ લાવે છે. ચાલો હું તમને એક રોજિંદા જીવનનું ઉદાહરણ આપું. બહુ જ સાચું અને જમીન સાથે જોડાયેલું છે. ધારો કે એક ઓફિસ છે. ઓફિસમાં કોઈ મોટો પ્રોજેક્ટ ફેલ થઈ ગયો છે. બોસ ગુસ્સામાં છે અને બધા કર્મચારીઓ એકબીજા પર દોષ નાખી રહ્યા છે કે આની ભૂલ છે, તેની ભૂલ છે. આ આખી અંધાધૂંધી વચ્ચે એક વ્યક્તિ ચૂપચાપ પોતાના કોમ્પ્યુટર પર બેસીને એ શોધવાનો પ્રયાસ કરી રહ્યો હશે કે ભૂલ ક્યાં થઈ છે અને તેને હવે સુધારી કેવી રીતે શકાય. એ કોઈની સાથે દલીલ નહીં કરે, બસ કામ પર ધ્યાન આપશે. મિત્રો, એ શાંત અને સમજદાર વ્યક્તિ એટલે કન્યા રાશિ. બીજું ઉદાહરણ જોઈએ. તમારા કોઈ મિત્રનું બ્રેકઅપ થયું છે અથવા તે ખૂબ ઉદાસ છે. બાકીના લોકો કદાચ તેને કહેશે કે અરે યાર, ભૂલી જા, બધું સારું થઈ જશે. પણ એક કન્યા રાશિનો મિત્ર શું કરશે? એ તેને માત્ર શબ્દોથી દિલાસો નહીં આપે. એ તેના ઘરે જશે, તેના માટે તેને ભાવતું ખાવાનું બનાવશે કે લઈ જશે, તેનો વિખેરાયેલો રૂમ સાફ કરી આપશે અને આખી રાત જાગીને તેની વાતો સાંભળશે. કારણ કે કન્યા રાશિનો પ્રેમ શબ્દોમાં નથી હોતો, તેમના કામમાં હોય છે. અને આ જ કારણ છે કે તમારો જન્મ કન્યા રાશિમાં થયો છે. લોકોને સાચો નિસ્વાર્થ પ્રેમ સમજાવવા માટે. પણ મિત્રો, બીજાને ખુશ રાખવાની અને બધું પરફેક્ટ કરવાની આ સફરમાં તમે ઘણીવાર જાતને ભૂલી જાવ છો. સાચું કહેજો, શું તમને આદત નથી દરેક વાતનું ઓવર થિંકિંગ કરવાની? રાત્રે સૂતી વખતે આખો દિવસ મગજમાં ચાલ્યા કરે, મેં પેલાને આમ કહી દીધું, એને ખોટું તો નહીં લાગ્યું હોય ને? કાલે ઓફિસમાં પેલું કામ પૂરું કરવાનું છે, કેવી રીતે થશે? મારા ભવિષ્યનું શું થશે? તમારું મગજ ક્યારેય શાંત નથી રહેતું. આ તમારું સૌથી મોટું દર્દ છે. તમને નાની નાની વાતોમાં એટલી બધી ઉર્જા વેડફી નાખો છો કે ઘણીવાર તમે અંદરથી થાકી જાઓ છો.
તમે બહારથી કઠણ દેખાવાનો પ્રયાસ કરો છો, પણ અંદરથી તમે એટલા જ નરમ છો. કોઈ તમને સહેજ પણ કડવું બોલી જાય તો તમે સામે જવાબ નહીં આપો, પણ અંદરને અંદર દિવસો સુધી એ વાત તમને કોરી ખાશે. આવું કેમ થાય છે? કારણ કે તમારા શાસક ગ્રહ બુધ છે. બુધ એટલે બુદ્ધિ. તમારું મગજ એક સુપર કોમ્પ્યુટર કરતાં પણ ઝડપી ચાલે છે. તમે એક જ સમયે 100 અલગ અલગ વસ્તુઓ વિચારી શકો છો. આ તમારી તાકાત પણ છે અને તમારી નબળાઈ પણ છે. કન્યા રાશિવાળા લોકોને બધું જ પરફેક્ટ જોઈએ છે. કામ પરફેક્ટ હોવું જોઈએ, સંબંધો પરફેક્ટ હોવા જોઈએ, ઘર સાફ હોવું જોઈએ. જો કોઈ વસ્તુ તેની જગ્યા પર ના હોય, તમને બેચેની થવા લાગે છે. આનું એક બહુ સુંદર ઉદાહરણ આપું. એક માતા જે કન્યા રાશિની છે, આખો દિવસ ઘરનું કામ કરીને થાકી ગઈ હોય, રાત્રે 11 વાગ્યા હોય, શરીર તૂટતું હોય, પણ જો એ રસોડામાં જાય અને જુએ કે ગેસનો ચૂલો સાફ નથી, તો એ થાકેલા શરીરે પણ પહેલાં એ ચૂલો સાફ કરશે, પછી જ તેને ઊંઘ આવશે. લોકો આને મૂર્ખતા કહે છે, પણ આ કોઈ મૂર્ખતા નથી. આ તમારી જવાબદારીની ભાવના છે. તમે કોઈ પણ વસ્તુને અધૂરી કે ખરાબ હાલતમાં જોઈ નથી જ શકતા. તમને લાગે છે કે જો તમે નહીં કરો તો કોણ કરશે? અને આ જ બાબત ક્યારેક તમને હતાશ કરી દે છે કે કારણ કે દુનિયા પરફેક્ટ નથી, લોકો પરફેક્ટ નથી. અને જ્યારે તમે અપેક્ષા રાખો છો કે લોકો તમારી જેટલી જ મહેનત કરે, તમારી જેટલી જ કાળજી રાખે, ત્યારે તમને નિરાશા મળે છે. કારણ કે કન્યા રાશિ જેટલું સમર્પણ દરેકના નસીબમાં હોતું જ નથી. તો પછી આ જીવનમાં તમારો પાઠ શું છે? ભગવાને તમને કન્યા રાશિ શા માટે આપી? ચાલો આપણે સમજીએ. જાતને સ્વીકારવા માટે. ભગવાને તમને એ શીખવા માટે પૃથ્વી પર મોકલ્યા છે કે બધું પરફેક્ટ હોવું જરૂરી નથી. ક્યારેક વિખેરાયેલા રહેવામાં પણ એક સુંદરતા હોય છે. તમારે જાતને માફ કરતા શીખવાનું છે. તમારી પોતાની ભૂલોને સ્વીકારતા શીખવાનું છે. બીજું, ના કહેતા શીખવા માટે. તમારી સૌથી મોટી સમસ્યા એ છે કે તમે કોઈને ના નથી પાડી શકતા. કોઈ મદદ માંગે એટલે તમે પોતાનું નુકસાન કરીને પણ તેની મદદ કરવા દોડી જાઓ છો. તમારો જન્મ એ શીખવા માટે થયો છે કે ક્યારેક પોતાની જાતને પ્રાથમિકતા આપવી એ સ્વાર્થ નથી, એ જરૂરી છે. ત્રીજું, અન્ય લોકોના મસીહા બનવા માટે. તમે નોટિસ કરજો, તમારી આસપાસ હંમેશા એવા લોકો જ આવશે જેઓ તૂટેલા હોય, જેમને મદદની જરૂર હોય, કારણ કે તમારી અંદર એક એવી ઊર્જા છે કે લોકોને સાજા કરે છે. તમે જાણે અજાણે ઘણા લોકોના જીવન બદલ્યા છે. આ તમારો કર્મિક ઉદ્દેશ્ય છે. હવે વાત કરીએ કન્યા રાશિના સંબંધો અને પ્રેમ વિશે. પ્રેમની બાબતમાં કન્યા રાશિ બહુ અનોખી હોય છે. તમે કોઈને જલ્દી પોતાના દિલમાં જગ્યા નથી આપતા. તમે સામેવાળા વ્યક્તિને પારખો છો, સમજો છો, અને જ્યારે તમને ખાતરી થાય છે કે આ વ્યક્તિ સાચો છે, ત્યારે જ તમે સંબંધમાં આગળ વધો છો. પણ જ્યારે તમે એકવાર કોઈને પ્રેમ કરો, પછી તમે આખી જિંદગી નિભાવી જાણો છો. તમારો પ્રેમ સિનેમાવાળો રોમેન્ટિક પ્રેમ નથી હોતો. તમારો પ્રેમ વાસ્તવિક હોય છે. પાર્ટનર બીમાર હોય ત્યારે રાતભર જાગીને દવા આપવી, તેમના કપડાં ઇસ્ત્રી કરી આપવા, તેમની નાની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખવું. આ તમારો પ્રેમ વ્યક્ત કરવાની રીત છે. પણ ઘણીવાર તમારો પાર્ટનર આ વાત સમજી નથી શકતો. તેને લાગે છે કે તમે રોમેન્ટિક નથી અને ત્યાં જ તમને દુઃખ થાય છે. પણ યાદ રાખજો મિત્રો, દેખાડો કરનારા હજારો મળી જશે, પણ કન્યા રાશિ જેવો સાચો અને જીવનભર સાથી નિભાવવાવાળો પાર્ટનર મળવો એ નસીબની વાત છે. મારા વહાલા કન્યા રાશિના મિત્રો, હું તમને આજે એક વાત કહેવા માંગુ છું.
તમે ખૂબ જ ખાસ છો. તમે આ દુનિયાની કરોડરજ્જુ છો. જો કન્યા રાશિના લોકો આ દુનિયામાંથી ગાયબ થઈ જાય ને તો આખી દુનિયાની વ્યવસ્થા ખોરવાઈ જશે. પણ તમારે એક વચન તમારી જાતને આપવું પડશે. આજથી, અત્યારથી જ આટલું બધું વિચારવાનું બંધ કરો. જે વસ્તુ તમારા કંટ્રોલમાં નથી તેને ભગવાન પર છોડી દો. તમારી પોતાની કદર કરો. તમે બધા માટે બધું જ કરો જ છો. હવે થોડો સમય તમારા પોતાના માટે કાઢો. બીજા લોકોની ભૂલો શોધવા કરતાં ક્યારેક તેમને એવા જ સ્વીકારી લો કે જેવા તેઓ છે. સંબંધોમાં મીઠાશ આવશે. રોજ સવારે ઉઠીને પ્રકૃતિ સાથે 10 મિનિટ વિતાવો. જમીન પર ખુલ્લા પગે ચાલો. તમારી અંદરનું તત્વ પૃથ્વી છે. માટી અને લીલોતર તમને અદ્ભુત શાંતિ આપશે. તો મિત્રો, શું તમને હવે સમજાયું કે તમારો જન્મ કન્યા રાશિમાં શા માટે થયો છે? તમે કોઈ ભૂલ નથી. તમે એક આશીર્વાદ છો. તમારી અંદર જે સેવા ભાવના, બુદ્ધિશાળી મગજ અને લાગણીશીલ હૃદય છે તે આ દુનિયાને ખૂબ જરૂરી છે. જો તમે કન્યા રાશિના છો અથવા તમારા પરિવારમાં કોઈ કન્યા રાશિનું છે તો આ વિડીયો તેમને જરૂર શેર કરો. તેમને અહેસાસ કરાવજો કે તેઓ તમારા જીવનમાં કેટલા મહત્ત્વના છે. તમને આ વિડીયોમાં કોઈ વાત સૌથી વધારે સાચી લાગી? તમે તમારા જીવનમાં ક્યારેક આવું અનુભવ્યું છે કે તમે બીજા માટે ઘણું કર્યું પણ તમને કદર ના મળી? મને કોમેન્ટમાં તમારો અનુભવ જરૂર જણાવજો. તમારા જીવનના અવારનવાર પ્રશ્નો પણ મને જણાવો કોમેન્ટ બોક્સમાં. હું તમારી દરેક કોમેન્ટ વાંચું છું અને તમારા રિયલ લાઈફ અનુભવો જાણવા આતુર છું. જો વિડીયોમાં કહેલી વાતો તમારા દિલને સ્પર્શી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા જ નહીં. અને હા, આવા જ ઊંડા અને હૃદયસ્પર્શી વિડીયો જ તમારા માટે આપણી ચેનલ મહાદેવ વાસ્તુને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા વિષય અને નવી સકારાત્મક ઉર્જાઓ સાથે. ત્યાં સુધી ખુશ રહો, બીજાની મદદ કરતા પણ રહો, પણ હા, પોતાનું ધ્યાન રાખવાનું બિલકુલ જ ના ભૂલતા. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.